નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણવું છે કે વાવની જે પેટા ચૂંટણી થઈ છે એમાં કોંગ્રેસને કયા બૂથ ઉપરથી સૌથી ઓછા મત મળ્યા છે. સૌથી ઓછા એટલે મારો કહેવાનો મતલબ એ છે કે 100થી પણ ઓછા મત મળ્યા છે કયા બૂથમાં, એની જ આજે વાત કરવી છે આ વિડીયોના મારફતે. મારી પાછળ તમને જે પીડીએફ દેખાડવામાં આવી રહી છે એ પીડીએફમાં આંકડાઓ લખવામાં આવ્યા છે કે સ્વરૂપજી, ગુલાબસિંહ અને માવજીબા પટેલને કેટલા વોટ મળ્યા છે અને કયા ગામમાંથી કેટલા વોટ મળ્યા છે એનો ટોટલ હિસાબ છે. પણ અત્યારે કોંગ્રેસની વાત કરવી છે કે કોંગ્રેસને કયા મત વિસ્તારમાંથી કઈ બૂથમાંથી 100થી પણ ઓછી જે બેઠકો છે, જે મત છે એ મળ્યા છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે માવસારીમાંથી ગુલાબસિંહને માત્ર ને માત્ર 46 વોટ જ મળ્યા છે. એટલે કે માવસારી ગામ છે જ્યાં 46 વોટ મળ્યા છે. એના સિવાય દૈયાણી ઢાણી કરી અને ગામ છે દૈયપ ઢાણી, ત્યાં 11 જ વોટ મળ્યા છે ગુલાબસિંહને, માત્ર ને માત્ર 11 જ વોટ. એના સિવાય જો આપણે જોઈએ સલવાણ કરી, સણવાલ કરી અને એક ગામ છે કે જ્યાં 84 મત જ મળ્યા છે ગુલાબસિંહને. એના સિવાય જો વાત કરીએ પાનેસડા કરી અને ગામ છે ત્યાં ગુલાબસિંહને માત્ર 44 મત જ મળ્યા છે. બાકી એક ગામ છે જેનું નામ છે ટોભા. એ ટોભામાં ગુલાબસિંહ રાજપૂતને માત્ર ને માત્ર 32 મત જ મળ્યા છે. આના સિવાય જો આપણે જોઈએ તો અહીંયા નીચે આપણે જઈએ તો જોઈ શકાય છે કે આછુવા કરી અને જે આખું જે કેન્દ્ર છે એની અંદર માત્ર ને માત્ર 99 વોટ જ મળ્યા છે. એટલે 100થી 1 વોટ ઓછો મળ્યો છે આ કેન્દ્રમાં. એના સિવાય સપરેડા કરી અને ગામ છે ત્યાં જે બૂથ છે ત્યાં 71 મત મળ્યા છે ગુલાબસિંહને. આના સિવાય વાત કરીએ કે કયું ગામ છે, ફટાફટ જોઈ લઈએ કે જ્યાં ગુલાબસિંહને 100થી પણ ઓછા મત મળ્યા છે. તો એક ગામ આવે છે જેનું નામ છે રાવડા. આ વાવનું, બનાસકાંઠાના વાવ વિધાનસભા ક્ષેત્રનું રાવડા ગામ છે ત્યાં ગુલાબસિંહ રાજપૂતને માત્ર ને માત્ર 36 વોટ જ મળ્યા છે. આના સિવાય જો આપણે જોઈએ તો 78 મત મળ્યા છે ભાટવણ વાસમાંથી ગુલાબસિંહ રાજપૂતને. એના સિવાય આપણે જોઈએ કે કયું ગામ એવું છે તો બૈયક કરી અને એક કેન્દ્ર છે કે જ્યાં 84 મત મળ્યા છે ગુલાબસિંહને, એટલે 100થી પણ ઓછા મત મળ્યા છે. એની જ નીચે દેવપુરા તલસરી કરી અને જે બૂથ છે એની અંદર માત્ર 97 વોટ જ મળ્યા છે ગુલાબસિંહ રાજપૂતને. બાકી ભડવેલ કરી અને જે બૂથ છે તેની અંદર માત્ર 85 મત જ મળ્યા છે. એના સિવાય જો આપણે વાત કરીએ ચાળા જે ગામ છે, બૂથ છે, એની અંદર માત્ર 89 વોટ છે એ મળ્યા છે કોંગ્રેસને. મોતીપુરા ગામમાં પણ 50 વોટ જ મળ્યા છે. એના સિવાય વાત કરીએ રડોસણ, તો ત્યાં પણ 57 વોટ જ મળ્યા છે. બાકી આપણે વાત કરીએ ભરડવા, એ ભરડવામાં પણ 83 વોટ મળ્યા છે. એના સિવાય કોરેટી કરી અને જે બૂથ છે ત્યાં માત્ર 93 જ મત મળ્યા છે. એના સિવાય પણ આપણે જોઈએ તો કુંભારખામાં માત્ર ને માત્ર ગુલાબસિંહ રાજપૂતને 28 મત જ મળ્યા છે. એના સિવાય રડકા ગામ છે, જે રડકામાં અમે જઈને પણ આવ્યા છીએ, ત્યાં 36 વોટ જ મળ્યા છે. બાકી દુધવા ગામ છે ત્યાં 86 વોટ મળ્યા છે. નવાપુરા ગામમાં 24 મત મળ્યા છે. લીંબુડી ગામમાં 78 મત મળ્યા છે. આના સિવાય હરસડ કરી અને ગામ છે ત્યાં 94 મત મળ્યા છે ગુલાબસિંહ રાજપૂતને. બાકી જોરાવર ગઢની વાત કરીએ, જોરાવર નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે કયા સમાજનું અહીંયા વર્ચસ્વ હશે. માત્ર ને માત્ર 52 મત જ મળ્યા છે ગુલાબસિંહ રાજપૂતને. આના સિવાય બીજા પણ ગામ જોઈએ તો કેસરગઢ ગામ છે, કેસરગઢનું જે બૂથ છે ત્યાં માત્ર 43 મત જ પડ્યા છે ગુલાબસિંહ રાજપૂતને. આના સિવાય જોઈએ બલોધણ, ત્યાં પણ 93 મત જ મળ્યા છે ગુલાબસિંહ રાજપૂતને. આના સિવાય બલોધણ સિવાય પણ આપણે જો જોઈએ તો બરવાડા કરી અને ગામ છે, ઓહો, બનાસકાંઠાની અંદર પણ બરવાડા છે, તો એ બરવાડામાં માત્ર ને માત્ર 27 મત જ પડ્યા છે ગુલાબસિંહ રાજપૂતને. બાકી લુણસેલા પણ ગામ છે જ્યાં 39 મત પડ્યા છે. બાકી તેતરવા ગામ છે ત્યાં પણ 82 વોટ મળ્યા છે. ચેમ્બુવા, એમાં તો કઈ એવું કહી શકીએ કે મત જ નથી મળ્યા તો પણ ચાલે, માત્ર 13 મત મળ્યા છે. જોકે એક મતની પણ કિંમત છે, પરંતુ અહીંયા માત્ર 13 મત જ મળ્યા છે આખા કેન્દ્રમાંથી. બાકી મેસપુરા ગામ છે ત્યાંથી પણ 78 મત મળ્યા છે. એના સિવાય વાત કરીએ નેસડા જે વાવની બાજુમાં જ આવેલું એક ગામ છે, થોડે નજીક જ, ત્યાં નેસડાની અંદર ગુલાબસિંહ રાજપૂતને નેસડા 2 ની અંદર જે મતપેટી છે ત્યાંથી ગુલાબસિંહ રાજપૂતને 93 મત જ મળ્યા છે. અને એના સિવાય ભાભર જૂનાની વાત કરીએ, ભાભર જૂના એક મત ક્ષેત્રની, તો ત્યાં 73 મત મળ્યા છે. એના સિવાય વાત કરીએ ભાભર જૂના 6 નંબરનું જે છે પેટી, એમાં ત્યાં 81 મત મળ્યા છે.
અને આ હતી ગુલાબસિંહ રાજપૂતની આખી વાત કે કોંગ્રેસને ક્યાં, અથવા તો ગુલાબસિંહ રાજપૂતને, અથવા તો ગેનીબેન ઠાકોરને, અથવા તો કેપી ગઢવીને, અથવા તો આપણે વાત કરીએ કે જે ઠાકરસિંહ રબારી છે એમને 100 થી પણ ઓછા મત મળ્યા છે. અને 100 થી પણ ઓછા મત મળ્યા હોય એવા વાવ વિધાનસભા ક્ષેત્રના આ ગામડા હતા જ્યાં કોંગ્રેસને બહુ જ ઓછા મત મળ્યા છે. આભાર.